રવિવાર અધિક મહિનાનો પ્રથમ દિવસ એટલે અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે. તો આજે તમને પણ અમારી સાથે અધિક મહિનાના હવેલીના દર્શન કરાવીએ. આ વૈષ્ણવો માટે ખાસ મહિનો હોય છે, જેને મનોરથોના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અધિક મહિનામાં વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. ત્યારે ચાલુ દિવસમાં તો રોજ કદાચ દર્શન કરવા ન આવી શકાય, પણ આજે પ્રથમ દિવસે રવિવાર હતો એટલે અધિક મહિનાના પુરુષોત્તમ માસના હવેલીના દર્શન કરવાની ખૂબ ઈચ્છા હતી. એટલે અમે બાળકો સાથે નીકળી ગયા આજે અધિક માસના હવેલીના દર્શન કરવાને. અમે પહોંચી ગયા છીએ આ હવેલીએ. તમે જાણતા હો તો કમેન્ટમાં દર્શાવો આ કયું સ્થળ છે. ખૂબ સરસ હરિયાળી છે, ખૂબ મોટી જગ્યા છે અને પ્રાકૃતિક વાતાવરણ લાગે છે. તડકો છે પણ છતાંય આમ પ્રકૃતિની વચ્ચે આ સુંદર જગ્યામાં આવવાની એક અનેરી મજા છે. અને ઠાકોરજીના દર્શન માટે આવતા હોય એટલે તડકો બડકો બધું ભૂલાઈ જતું હોય છે. અને અમે પહોંચી ગયા છીએ આ મંદિરના પરિસરમાં. ગાડી પાર્ક કરી દીધી છે અને અમે મંદિર પરિસર તરફ આગળ વધી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેટલી બધી ગાડીઓ પડેલી છે. અધિક મહિનાનો આ પ્રથમ દિવસ એટલે આમ બી આ હવેલીમાં કાયમ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. હું ને મારો દીકરો મંદિર તરફ જઈ રહ્યા છીએ અને મંદિરમાં દર્શન ખુલેલા છે એટલે દર્શન કરવા માટે પડાપડી હોય એમ અમે પણ દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અને ઠાકોરજીના દર્શન કરવાની તાલાવેલી છે. અને બસ અમે એન્ટર થઈ ગયા છીએ મંદિરમાં. તમે જોઈ શકો છો કેટલા લોકો મંદિરમાં અત્યારે નામ સ્મરણ કે જાપ વગેરે કરે છે, ભજન કીર્તન થતા હોય છે. અને અધિક માસમાં તો એનો વિશેષ મહિમા છે નામ સ્મરણનો. એટલે જેટલું પણ કર્મ થાય એટલું ઉત્તમ ફળ મળે છે, અનેક ઘણું ફળ મળે છે. આ છે ગોપીનાથ ભગવાન. ત્યારબાદ અમે આ મંદિરના એક પછી એક દર્શન કરીએ છીએ, જે વલ્લભાચાર્યજી છે, શ્રીનાથજી છે. આ તમે જોઈ શકો છો ભગવાનને પણ ઠંડક માટે સરસ ફુવારા ચાલુ છે અને સરસ મજાનો શૃંગાર કરવામાં આવ્યો છે. પાવન પુરુષોત્તમ માસમાં ઠાકોરજીના દર્શન કરી, યમુના મહારાણીના દર્શન કર્યા અને ત્યારબાદ ગિરિરાજજીના દર્શન કરી પરિક્રમા કરવા અમે ગયા.